જામનગરના હરિદાસ જીવણદાસ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ અને કેદાર ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી તથા શ્રીજી શિપિંગના એમડી અશોકભાઈ લાલનો ગઈકાલે જન્મદિવસ હતો। આ જન્મદિવસને યાદગાર બનાવવા કેટલીક સેવાકીય એક્ટિવિટી કરવામાં આવી હતી। આ સેવાકીય પ્રવૃત્તિમાં જે દીકરીના વાલી ન હોય તેવી ધોરણ 5માં અભ્યાસ કરતી 46 દીકરીઓને સાયકલ આપવાનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। નગર પ્રાથમિક શિક્ષણ હસ્તકની સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતી અને દીકરીના પેરેન્ટ્સ ન હોય તેવી 46 દીકરીઓને સાયકલ આપવા માટે પસંદગી કરવામાં આવી હતી। જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં શ્રી ઝૂલેલાલના મંદિરની સામે આવેલા લાલ પરિવારના પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અશોકભાઈ લાલ સહિતના મહાનુભાવો દ્વારા બાળાઓને સાયકલ અર્પણ કરવામાં આવી હતી। આ રીતની જન્મદિવસની ઉજવણી કરવા બદલ અશોકભાઈ લાલની સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે। ગઈકાલના સાયકલ વિતરણ કાર્યક્રમમાં અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ તેમજ લાલ પરિવારના આમંત્રણને માન આપીને શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી તથા શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાયકલ લાભાર્થી બહેનોને જ્યારે લાલ પરિવાર તરફથી સાયકલ સોંપવામાં આવી ત્યારે તેમની આંખમાં પણ હરખના આંસુ છવાઈ ગયા હતા। આ 46 દીકરીઓમાંથી અમુક દીકરીએ નાની ઉંમરમાં માતા પિતા ગુમાવ્યા છે અને અમુક દીકરીએ માતા પિતા બંને ગુમાવ્યા છે। તેવા પરિવારની દીકરીને સાયકલ મળતા જ લાલ પરિવારને દિલથી આશીર્વાદ આપતી હોય તેવું ચિત્ર પણ અહીં જોવા મળ્યું હતું। આ સાયકલ વિતરણ અંગે હરિદાસ જીવણદાસ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ અને કેદાર ફાઉન્ડેશનના ટ્રસ્ટી તેમજ શ્રીજી શિપિંગના જોઈન્ટ એમડી જીતુભાઈ લાલે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજરોજ 28 ડિસેમ્બરના મારા પિતાશ્રી બાબુભાઈ લાલ એટલે કે એમના હયાતીમાં બનેલું ટ્રસ્ટ એચ.જે. લાલ ચેરિટેબલ ટ્રસ્ટ અને કેદાર જીતેન્દ્રલાલ ફાઉન્ડેશન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ કે જેમના કોઈના મા બાપ નથી, કોઈના પિતા નથી, કોઈની માતા નથી અને કોઈને માતા પિતા બંને નથી, એવી 46 દીકરીઓનું અમે 46 દીકરીઓનું લિસ્ટ આવેલું, જેમને આજરોજ અમારા બંને ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને અમારા પરિવારના મોભી અશોકભાઈ લાલનો જન્મદિવસ હોય આજે અમે આ 46 સાયકલો એમને અર્પણ કરી છે અને એ સાયકલોમાં એમની તંદુરસ્તી જળવાય અને પ્રદૂષણ મુક્ત ભારત બને હેતુ સાથે અને લોકોને જીવનમાં આગળ વધે એવા હેતુ સાથે અમે આજનો પ્રોગ્રામ કરેલો, જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પરસોત્તમભાઈ કકનાણી, શાસનાધિકારી બેન શ્રી ફાલ્ગુનીબેન પટેલ, ટ્રસ્ટના સાથી ટ્રસ્ટી નટવરલાલ ઠકરાર, સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરિયા, અમારા પારિવારિક મિત્ર વિજયભાઈ રાજ્યગુરુ અને અનેક આમંત્રિત મહેમાનો અને દીકરીઓ અને એના વાલીઓ અને શિક્ષકો હાજર રહેલ, જે આજે અમે આ કાર્યક્રમ કર્યો જે સમાજના લોકોને ઉપયોગી થવાનો એક અમારો પ્રયાસ છે અને ઈશ્વર અમને શક્તિ આપે આ કાર્ય કરવા માટે અને અમારા મોટા ભાઈ શ્રી અશોકભાઈ લાલને સારી તંદુરસ્તી અને આરોગ્ય સારું અને લાંબી જિંદગી આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો।